નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, અંદાજે 1 મહિના પહેલા દિલીપ નવી નોકરી માટે બેંગ્લોર શિફ્ટ થયો હતો અને તેણે એક શાન સોસાયટીમાં ફર્સ્ટ ફ્લોર પર રૂમ ભાડે લીધો હતો, જ્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન માલિક કર્નર પ્રેમકુમાર અને તેમની પત્ની રસીલા રહેતા હતા। ઘર દિલીપને ખૂબ ગમ્યું, પરંતુ એક મુશ્કેલી હતી કે કર્નર સાહેબનો ગુસ્સો સવાર સાંજ તેઓ રસીલા આંટી પર દબાવ્યા કરતા હતા। દવા ક્યાં છે? શામાં ખાંડ ઓછી છે? વસ્તુઓ કેમ ખસેડી દીધી? પંખો ધીમો કેમ ચાલે છે? જેવી નાની નાની વાતો પર સતત ચીસો પાડતા। છતાં રસીલા આંટી ક્યારેય અવાજ ઊંચો ન કરતી અને શાંતિથી જી હમણાં લાવું છું કહીને બધું કરી આપતા। દિલીપને રસીલા આંટી પર દયા આવતી અને કર્નર સાહેબ પર ગુસ્સો આવતો, કારણ કે તેને લાગતું કે તેઓ ટોક્સિક પતિ છે। એક દિવસ દિલીપની ઓફિસ કામથી 1 અઠવાડિયા માટે શહેરની બહાર જવું પડ્યું અને પાછો આવ્યો ત્યારે રસીલા આંટી ટિફિનમાં રાજમા ચોખા લઈને આવી અને પ્રેમથી કહ્યું કે હોટલનું ખાવાનું ખાઈને પેટ બગડી ગયું હશે, એટલે ઘરે બનાવેલું છે। દિલીપનું દિલ ભરાઈ ગયું અને તેણે હિંમત કરીને પૂછ્યું કે અંકલ, રોજ તમને આટલું બધું ડાંટે છે, છતાં તમે ક્યાંય જવાબ કેમ નથી આપતા? ત્યારે રસીલા આંટીએ ગંભીર થઈને કહ્યું કે દરેક ચીજ પાડનાર માણસ પાછળ નફરત નથી હોતી અને દરેક સુખ રહેનાર પાછળ મજબૂરી નથી હોતી। સંબંધો ત્રાજવા પર નથી હોતા। તો આ તો થોડા દિવસ પછી રવિવારે નીચે કાચ તૂટવાનો અવાજ આવ્યો અને કર્નર સાહેબ ફરી શીશો પાડતા હતા ત્યારે દિલીપનો ગુસ્સો ફાટી નીકળી આવ્યો અને તે નીચે જઈને કર્નર સાહેબને કહી બેઠો કે તમે રોજ આંટીને જલેલ કરો છો, એક કપ તૂટ્યો છે તો આટલામાં હંગામો કેમ? ત્યારે રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને રસીલા આંટી એ પહેલીવાર કડક અવાજમાં દિલીપને કહ્યું કે મોટાઓની વચ્ચે બોલવાનો હક તને કોણે આપ્યો? તારે તારા રૂમમાં જવું જોઈએ। દિલીપ અપમાનિત થઈને ઉપર ચાલ્યો ગયો અને મનમાં વિચાર્યું કે ભલાઈનો જમાનો નથી। સાંજે રસીલા આંટી ચા લઈને દિલીપ પાસે આવી અને કહ્યું કે આજે હું તને સાચી વાત કહું છું કે હું જવાબ કેમ નથી આપતી। ત્યારબાદ તેણે કહ્યું કે કર્નર સાહેબ પહેલા આવા ન હતા, તેઓ ફોજમાં હતા અને ખૂબ પ્રેમમાં હતા, પરંતુ 3 વર્ષ પહેલા તેમનો દીકરો રોહન બાઇક પર કોલેજ જઈ રહ્યો હતો ત્યારે હેલ્મેટ વગરનો અને એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો। ત્યારબાદ કર્નર સાહેબ સંપૂર્ણ તૂટી ગયા, ડિપ્રેશનમાં ચાલ્યા ગયા અને 6 મહિના સુધી એક શબ્દ પણ બોલ્યા નહીં। ડોક્ટરે કહ્યું કે અંદરનો ગુસ્સો બહાર નહીં આવે તો હાર્ટ ફેલ થઈ શકે છે અથવા તો પાગલ થઈ શકે છે। પછી એક દિવસ તેમણે શામાં ખાંડ ઓછી હતી એટલા માટે શીશ પાડી અને એ દિવસે રસીલા આંટી રડી નહીં પરંતુ ખુશ થઈ, કારણ કે 6 મહિના પછી પતિ બોલ્યા હતા। તેમનો ગુસ્સો રસીલા પર ન હતો પરંતુ કિસ્મત પર હતો અને પોતાના પર હતો કે તેમણે દીકરાને હેલ્મેટ માટે રોક્યો નહીં। રસીલા આંટીએ કહ્યું કે હવે તેઓ ભૂલવાની બીમારીની શરૂઆતની સ્ટેજમાં, એટલે વસ્તુઓ ક્યાં મૂકી એ યાદ નથી રહેતી। ડર લાગે છે કે બધું હાથમાંથી સરકી રહ્યું છે અને જ્યારે તેઓ નીચે છે રસીલા આંટી તું ક્યાં છે, ત્યારે તેઓ દાંટતા નથી પરંતુ પનાહ માંગતા હોય છે કે ક્યાં હું પણ તેમને છોડીને ન ચાલી જાઉં। તેમના માટે આ અવાજ તેમના જીવનનો સહારો છે અને મારા માટે સ્વર સંગીત છે, કારણ કે એ બતાવે છે કે તેઓ હજી જીવતા છે અને મારી સાથે જે દિવસે આ વાત બંધ થઈ જશે એ દિવસ પર ઘર ખરેખર સૂનું થઈ જશે। આ સાંભળીને દિલીપની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે પોતાની ભૂલનો અહેસાસ થયો। રસીલા આંટીએ કહ્યું કે તેથી જ મેં સવારે તને દાંટ્યો, કારણ કે જો તું તેમને એમ અનુભવ કરાવતો કે તેઓ ખોટા છે અથવા બીમાર છે તો કદાચ તેઓ ફરી એ જ સુખમાં ચાલ્યા જાય। મારું સ્વાભિમાન નબળું નથી, પરંતુ મારો પ્રેમ તેમના ગુસ્સાથી ઘણો મોટો છે। દિલીપ તરત રસીલા આંટી ના પગે પડીને માફી માંગવા લાગ્યો અને કહ્યું કે બહારનો સ્વર સાંભળ્યો, અંદરની ખામોશી સમજ્યો નહીં। રસીલા આંટીએ તેને ગળે લગાવી લીધો। બીજે દિવસે સવારે દિલીપ ઓફિસ જવા નીકળ્યો ત્યારે ફરી કર્નર સાહેબ ની શીશ આવી। રસીલા
મારા ચશ્મા ક્યાં છે? અને દિલીપને આ વખતે ગુસ્સો નહીં પરંતુ સ્મિત આવ્યું અને તેણે મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે આ અવાજ હંમેશા સલામત રહે. તેણે જોયું કે રસીલા આંટી ચશ્મા લઈને આવી અને કન્નર સાહેબને પહેરાવ્યા. સાહેબ ચૂપચાપ રસીલા આંટીનો હાથ પકડીને પોતાના ગાલ સાથે લગાવી દીધો અને એક ક્ષણ હતી જેમાં માફી પણ હતી અને અઢળક પ્રેમ પણ હતો. દિલીપ સમજી ગયો કે સંબંધો ફક્ત મીઠી વાતો નથી બનતા, ક્યારેક કડવાશ પી જવું અને બીજાની તૂટતા બસાવી લેવું એ જ સાચો પ્રેમ છે. મિત્રો, દરેક ઘરની ચાર દિવાલો પાછળ એક અલગ કહાની હોય છે. આપણે જે સાંભળ્યું સત્ય નથી હોતું. ધીરજ અને ત્યાગ ગુલામી નથી, પરંતુ ક્યારેક બીજાને બચાવવાનો એકમાત્ર રસ્તો હોય છે. મોટાનો ગુસ્સો તો ઘણીવાર તેમની લાચારીનો નકાબો હોય છે. તેથી દિલને પર લેવાની જગ્યાએ તેની પાછળનું દુઃખ સમજવાની કોશિશ કરવી જોઈએ. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને મિત્રો જતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. ફરી મળીશું નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.